મિસ્ટર સાધુ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન દબાવો એટલે અમારો વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે. ધન્યવાદ. ઉમિયા માતાજીનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદ્ધસર ગામે આવેલું છે. અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે. અહીંયા સિદ્ધસર મંદિરનું હમણાં જ સમારકામ થયું છે. સમારકામ પછી તો તે વધારે રમણીય બની ગયું છે. ત્યાં નદી વહે છે, તેનું નામ વેણુ નદી છે. એટલે સિદ્ધસર ઉમિયામાનું મંદિર વેણુ નદીના કિનારે આવેલ છે. અહીંયા પર મસ્ત મજાનો બગીચો પણ આવેલ છે, જેમાં લોકોને બેસવાની મજા આવે અને થોડી વારમાં તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. મંદિરની બહાર જ નાસ્તા પાણીની વ્યવસ્થા પણ છે, જ્યાં લોકો આરામથીને નદી અને કુદરતી દૃશ્ય નિહાળતા ખાવાનો આનંદ અનોખો હોય છે. મંદિરની એક વખત તો જરૂર મુલાકાત લેવી જ જોઈએ અને તેના ભવ્ય નજારાનો આનંદ લેવો જ જોઈએ. ચાલો હવે આ મંદિર વિશે કંઈક જાણીએ. ધાર્મિક મહાત્મ્ય સિદ્ધસરમાં ઉમિયા માતા સ્વયંભૂ પ્રગટ્યા છે. તેની જાણ ગોંડલના રાજા ભગવતસિંહજીને થઈ. રાજાએ ગોંડલમાં એક ભવ્ય મંદિર બાંધી સિદ્ધસરની મૂર્તિને તેમાં સ્થાપવાનો સંકલ્પ કર્યો. આથી તેઓએ દૂતને સિદ્ધસર મોકલ્યો. રાજાના દૂતે સિદ્ધસર આવીને મૂર્તિ ગોંડલ લઈ જવા વાત કરી. લોકોની અનિચ્છા છતાં રાજ આજ્ઞા ગણી 5 આગેવાનો મૂર્તિ લઈને ગોંડલ ગયા. પરંતુ મા ઉમિયાની ઈચ્છા કંઈક જુદી જ હતી. રાત્રે સ્વપ્નમાં માતાએ રાજાને જણાવ્યું કે રાજન, ધરતીના પટ પર કામ કરતા મારા બાળકો વચ્ચે મારે રહેવું છે, તેથી મને સિદ્ધસર પાછી પહોંચાડી દો. ધર્મપ્રેમી રાજા માનભર આ દિવ્ય મૂર્તિને સિદ્ધસર પાછી પહોંચાડી. સિદ્ધસર ગામના લોકોનો ઉત્સાહ આ ઘટનીથી અનેક ગણો વધી ગયો. એક સાદા પણ પવિત્ર નાના મંદિરમાં માતાજીની મૂર્તિની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી. નિર્માણ ભાદરવા સુદ પૂનમ સંવત 1950માં સિદ્ધસરમાં ઉમિયા માતા સ્વયંભૂ પ્રગટ્યા હતા. આજે કડવા પાટીદારના કુલદેવી તરીકે પૂજાય છે. જય ભોલેનાથ મહાદેવ. અહીંયા મંદિરની બાજુમાં જ ભોજનાલય આવ્યો છે અને માના દર્શને આવતા ભાવિ ભક્તોને નિઃશુલ્ક ભાવે ભોજન આપવામાં આવે છે. તમે જોઈ શકો છો, અહીંયા સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એક મિનિટ તો જરા